તારીખ સાથે તારીખ વાર સાથે લખી દીધું છે અને બધાને કેવું હોય છે કેટલા બધા છે 1-2 કિલો શક્કરપારાનો ઓર્ડર હતું જે ગોળમાં બનાવવાનું કરવા બેઠા છે સેવોનું આ વખતે પહેલી વખતે તમે મોટો ડબ્બો મંગાવ્યો છે સેવો આપણો પહેલો ગોળ નાખી દીધો છે તેલ હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. અને જો આજે થઈ ગઈ છે ગુરુવારની સવાર મસ્ત, અને આપણે સરસ સેવા પૂજા કરી દીધી છે ભગવાનની. પાઠ કરવા બેઠી હતી ને એકદમ મને યાદ આવી કે મારે વિડીયો ઉતારવાનો તો રહી જ ગયો છે. તે મેં કીધું ચલો પહેલાં તમને બધાના દર્શન કરાવી દઉં માતાજીના, અને પછી મારા આગળ પાઠ ચાલુ કરું. તો આનંદનો ગરબો કરતી હતી ને તો કરતાં કરતાં વચમાં પાછો વિડીયો ઉતારવા માટે બેઠી. તો મેં કીધું તમને બધાને દર્શન કરાવી દઉં. તો ચલો પહેલાં તમે બધા દર્શન કરી લો. તો જો સરસ ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. આપણે દીવાબત્તી કરી દીધી છે, ભગવાનના દૂધ ગરમ કરીને ધરાવી દીધું છે. આપણે જો કાનાજીના જે ગુરુવાર છે ને એટલે યલો ડ્રેસ પહેરાવ્યો છે. કાનાજી સામે જુઓ, અહીંયા હાજરી પૂરાઈ દેવાની તમારે બધાએ મારા કાનાની જોડે. જોયું મારા કાનાજી તો એકદમ ક્યુટ લાગે છે. તો જુઓ તમે ભગવાનના દર્શન કરી લો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સવારના 9:30. જે આપણે કાલ રાત્રે ખાખરા બનાવીને મૂક્યા હતા એની ડિલિવરી કરવાની હતી ને, તો હું તમને બતાવું. અત્યારે પોર્ટર કરવાનું છે, કયું અમદાવાદનું જ છે આપણે. તો હું તમને બતાવી દઉં. કાલે રાત્રે આપણે જે ખાખરા વણીને રાખ્યા હતા ને તૈયાર કરી, એના અત્યારે પોર્ટર કરવાનું છે. આપણે ડિલિવરી આપવાની છે. તો જો આપણે અહીંયા 1.5 કિલો ખાખરા છે ને, હા 1.5 કિલો ખાખરા છે, જેને બબલ રેપ કર્યું છે આપણે. તો જેથી કરીને કેવું થાય કે રસ્તામાં કંઈ તૂટી ના જાય લઈ જતી વખતે, એટલે એવી રીતે અમે પેક કરી દો ને પછી સેલો ટેપથી ફિટ કરી દીધું છે. તો જો સરસ પેકિંગ કરી દો. શું અને શું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છે. પણ અત્યારે ઓર્ડર ડિલિવર કરવાનો હતો ને એટલે પહેલાં એ કામે લાગી ગઈ હતી. તો જો સરસ આપણે થેલીમાં ભરી દઈશું. થઈ ગયા છે સવારના 10:49. અને આપણે અત્યારે જે એક ઓર્ડર અત્યારે ડિલિવર કરવાનું હતો સવારમાં, એ આપણે ડિલિવર કરી દીધો છે. પોર્ટરવાળા ભાઈ આવી અને સામાન લઈએ ગયા છે. પછી બીજો અત્યારે 2 ઓર્ડર સવારમાં અમે ચા નાસ્તો કરતા હતા ને એ વખતે 2 ઓર્ડર કન્ફર્મ થયા છે. તે નેન્સીને કીધું આપણે ચોપડામાં નોંધી લે તો કયા વારે આપણે ઓર્ડર લીધો છે અને કયા વારે આપણો ઓર્ડર એમને કરવાનો છે, ડિલિવર કરવાનો છે. એટલે નેન્સી અત્યારે લખવા માટે બેઠી છે. હું તમને બતાવું. તો જુઓ તારીખ સાથે તારીખ વાર સાથે લખી દીધું છે. અને બધાને કેવું હોય છે કે અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. કે મેથીના ખાખરામાં તમે જીરું નાખજો, અજમો નાખજો, કે એકલા સાદા મસાલાવાળા કરજો, પ્લેન સફેદ એકલા જીરાવાળા કરજો, ઘીમો કરજો. બધા કેટલી જાતના ખાખરા હોય છે. તો બધા એમને અમે પૂછી જ લઈએ છીએ કે તમારે કેવી રીતની રિક્વાયરમેન્ટ હોય છે. એ રીતનું પછી અમે ચોપડામાં નોંધી લઈએ છીએ કે જેથી અમારાથી ભૂલ ના થઈ જાય. કારણ કે આટલા બધા ઓર્ડરો પડતા હોય ને એટલે આપણને યાદે ના રહે અમુક ટાઈમે કે કોનામાં શું કરવાનું હતું. એટલે કેવું હોય કે જેનો ઓર્ડર પડે ને એનો અમે નંબર આપી દઈએ. નંબર તો અમારો આપેલો જ છે, એટલે એનો વોટ્સઅપમાં અમે કહી દઈએ છીએ કે તમે આટલું તમારી જે રિક્વાયરમેન્ટ હોય ને એ રીતે તમે એમને લખીને મોકલી દેજો. એટલે જુઓ ચોપડામાં બધું જ નોંધાઈ જાય છે કે કેવી રીતે કરવાનું હોય છે. એમને બધો જે સામાન આપણે તૈયાર કરવાનું હોય છે ને એમનું ફૂડ, તો એવી રીતે બધું જ. અને એમના મોબાઈલ નંબર સાથે લખી દઈએ છીએ એટલે કશું કોઈનું ઓર્ડરમાં ભૂલચૂક ના થાય આપણાથી. તો જુઓ નેન્સી ઓર્ડર લખવા માટે બેઠી છે. તમે નહીં માનો કે બધા કસ્ટમર બી એટલા સરસ છે ને. અમારા જે વ્યક્તિનો ઓર્ડર આવે છે ને, અમારી રીલ જોવો છે લોકો, અમારો નંબર આપેલો હોય છે અને જે એમની વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે ને એ લખી દે છે કે આટલી વસ્તુ અમારી કરી દેજો. અને પછી એમનો મેસેજ આવે કે તમે અમને તમારું સ્કેનર મોકલી દો એટલે હું તમને પૈસા કરી દઉં જે કરવાના હોય ને. ખરેખર અમને બધાનો એટલો બધો સપોર્ટ મળ્યો છે અને કે એમનું જેટલું અમે આભાર માનીએ ને એટલો ઓછો છે. અમે ભલે મહેનત કરીએ છીએ પણ સપોર્ટ તો તમારો જ છે ને બધાનોય. ખૂબ ખૂબ આભાર છે બધાનોય. તો ચલો હવે આપણે ઘણું કામ છે આગળ. તો પહેલાં બધું ઘરનું કામકાજ પતાવી દઈએ અને પછી જે આપણો ઓર્ડરો હજુ તો જો એક ગોળવાળા શક્કરપારા અત્યારે કરી અને એક બેનને બપોરે ખાખરા અને એનો ઓર્ડર છે શક્કરપારાનો, તો એ આપણે કરી દઈએ. બરાબર. થઈ ગયા છે સાંજના 4:38. અને આપણે આજે જે ગળ્યા શક્કરપારા કરવાના હતા ગોળમાં, કે જે આપણે વણીને કમ્પ્લીટ કરીને મૂક્યા છે અને તેલે મૂકી દીધું આપણે.
તો તેલ આવે ને એટલે આપણે તળી દઈએ ફટાફટ શક્કરપારા, કારણ કે એ બેનને સાંજે 7 વાગ્યા પહેલાં આપણે પોતા કરવાના છે. જુઓ તેલે આપણે મૂકી દીધું છે સરસ. પછી જો શક્કરપારા કેટલા બધા છે. ઘઉંના લોટમાંથી એમને બનાવવાના હતા અને એ ગોળમાં બનાવવાના હતા, ખાંડમાં નહીં. બધા બહુ છે અને હજુ તો બાર પેપરમાં થોડા સુકાઈ છે. પછી આપણે હવે તળી દઈએ. બરાબર, આપણે 2 કિલો શક્કરપારાનો ઓર્ડર હતો જે ગોળમાં બનાવવાનો હતો, તો જુઓ બનાવી દીધા છે આપણે. પછી આ ચણાનો લોટ મેં ચાળી મૂક્યો છે અત્યારે હાલ. પછી મેં કીધું નેન્સી ફ્રી થાય ને પ્લેટફોર્મ પરથી એટલે આપણે એ કરવાનું છે. અને નીચે લોટ બાંધીને મૂક્યો છે, જે ઢાંકીને મૂક્યો છે ફીટ, કે જેથી કરીને સુકાઈ ના જાય. તેમાંથી આપણે 2 કિલો મેથીના ખાખરા કરવાના. તો જોવા થઈ ગયા છે રાતના 10:38 અને અહીંયા મમ્મી કરવા બેઠા છે સેવોનું. લસણિયા સેવ કરવાની છે, પણ એમને છે ને મરચું કે એવું કંઈ નહોતું નાખવાનું, તીખું નહીં ખાતા. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બુચરમાં કેવી ચાલે તૈયારી? જોરદાર ચાલો છે, જમાચમ વરસાદની સિઝનમાં. તો વચ્ચે છે ને આપણે કઈ પેલી કરી મસાલા પૂરી મેંદાની કરી કિલો, એનો છે ને અમે લોકો ક્લિપ લેવાની જ ભૂલી ગયા હતા ને, તો પાર્સલ બી થઈ ગઈ. અને હવે આપણે બનાવવાની છે સેવ. તો હું બનાવી દઉં સેવ ને મમ્મી બનાવશે મેથીના ખાખરા. શું કેવું? અને થઈ ગયા છે રાતના 11:04 થઈ છે, પણ અત્યારે આપણે લસણિયા સેવ પાડવાની હતી તો એના માટે તેલ ખલાસ થઈ ગયું હતું. એટલે પછી બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યો હતો, તો અત્યારે આપણે તેલનું ડબલું આવી ગયું છે. હું તમને બતાવું. તો જો આ વખતે પહેલી વખતે જ મેં મોટો ડબ્બો મંગાવ્યો હતો, નહીં તો અત્યાર સુધી તો આવું અમે 4 લીટર જ વાપરતો હતો. કોઈ દિવસ મોટો ડબ્બો મેં લાવતો નહોતો, કારણ કે ઉચકવામાં પ્રોબ્લેમ થાય ને, એટલા માટે હું નાનું ડબલું જ લાવતી હતી. આ જુઓ આટલી બધી માથાકૂટ કરવી પડે. આવું અમે નાખજો નહીં તો ઢળી જશે. ધીમું ધીમું નહીં, ઉપરથી ઢોકણું ખોલીશું ને તો ફાસ આવશે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય બોચરમાં. થઈ ગયા છે રાતના 11:15 અને આપણે લસણિયા સેવ જે બનાવવાની હતી ને, તો એની શરૂઆત કરી દીધી છે, જે હું તમને બતાવી દઉં. અને એક બાજુ વરસાદે ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો છે. આગાહી આવતીકાલની છે, પણ ચાલુ આજથી થઈ ગયો છે. એટલે કાલે સ્કૂલોમાં બધામાં રજાઓ છોકરાઓને આપી દીધી છે. કારણ કે કેવું થાય કે અમુક ટાઈમે તમે આ વખતે તો જોયું જ હશે, તો જો વરસાદ ચાલુ થઈ જ જાય છે તો પછી બંધ નહીં થતો. પછી છોકરાઓ સ્કૂલમાં ગયા હોય, પછી એમને ઘેર આવવામાં તકલીફ પડે. એ સ્કૂલમાં હોય છોકરાઓ, મા બાપ ઘેર હોય, એટલે બધા ચિંતા થતી જ હોય. એના કરતાં સ્કૂલમાં રજા આપી દીધી એ બહુ જ સારું ઓપ્શન હતું. અને જો આપણે લસણિયા સેવ અત્યારે બનાવવાની છે, તો એની તૈયારી થઈ ગઈ છે. આપણે તેલ મૂકી દીધું છે અને આમાં તો તમને મેં બતાવી દીધું કે લોટ પલાળીને મૂક્યો છે એ. અને નેન્સુ બેસી ગઈ છે, એને સેવો બનાવવાની છે. નેન્સુ જય શ્રી કૃષ્ણ. જે બુચરમાં. જય શ્રી કૃષ્ણ. જે બોચરમાં. નેન્સુ થાકી જઈએ, 11 થઈ જાય ને એટલે થાક તો લાગે ને. તો જો મસ્ત સેવો આપણો પહેલો ગોળ નાખી દીધો છે. સરસ લસણિયા સેવ બનાવી છે એકદમ મસ્ત. પણ તીખી ઓછી બનાવી છે, કારણ કે એ ભાઈના કોઈ પ્રોબ્લેમ હશે એટલે એમને તીખી ઓછી કરવાની કીધી છે. એટલે આપણે સામાન્ય આવતું જતું જ મરચું નાખ્યું છે, લસણ, હળદર અને હિંગ નાખી છે, થોડી મીઠું, અજમો થોડું, ચણાનો લોટ, તેલ, પાણી. જોઈ લો. જો આપણે સરસ લસણિયા સેવ તળી ગઈ છે ભાઈ. તળી જાય ને એટલે ઉપર આવી જ જાય.